મારું નામ રશ્મિન ઠાકોર છે। મામલતદાર કામરેજ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ વ્રજનંદની સોસાયટી તેમજ કામરેજ અને નંસાડનો જે આપણો દાદા ભગવાનની પાછળ અને બાપા સીતારામ ચોકથી અંદરનો જે વિભાગ છે એની આજુબાજુના રહીશો દ્વારા અમને આજે અમારી કચેરી ખાતે આવીને રજૂઆત કરવામાં આવેલી છે। એમની રજૂઆત મેઇનલી વરસાદી પાણીનો જે નિકાલ થવો જોઈએ એ નિકાલ નથી થયો એનો છે, અને જે રોડ જે છે એ રોડ એમનો જર્જરિત હાલતમાં છે એના બાબતે મેઇન રજૂઆત કરવામાં આવેલી છે। આ સંદર્ભે મેં એમને આશ્વાસન અને બાંહેધરી આપેલી છે કે જે ડ્રેનેજ વિભાગ જે છે, ડ્રેનેજ વિભાગની જે આપણી શ્યામનગર ખાડી તરીકે ઓળખાતી ખાડી છે કે જે આગળ નેત્રંગ બારડોલીથી પાણી આવે છે અને શ્યામનગર થઈને આપણા તાપી નદીની અંદર ખોલવડ પાસોદરાની વચ્ચે જાય છે, તો એમાં સંબંધિત ત્રણેય જે ડ્રેનેજ વિભાગના અધિકારી લાગે છે, ડીઈ લાગે છે, એમની સાથે મેં વાત કરી છે। પ્લસ જે પંચાયતના રોડ બાબતે છે એમાં પંચાયતના ડીઈ સાથે પણ વાત કરી છે, અને વરસાદી સિઝન ચાલુ છે પણ સિઝનની અંદર જ્યાં સુધી એમના ટ્રક કે ટ્રેક્ટર જાય ત્યાં સુધી જઈને જે રોડ જે છે એ રોડ ઉપર જે અવર જવર કરવાની રહીશોની તકલીફ બાબતે સૂચના મળેલી છે, તો એનો તાત્કાલિક નિકાલ થાય એ માટે એમને કાર્યવાહી કરવાની જે તે વિભાગ, આરએનબી પંચાયત અને ગ્રામના સરપંચ અને ગામના તલાટી સાથે વાત કરીને એ સૂચના આપવામાં આવેલી છે। મારું નામ છે અનિલભાઈ રાઉતભાઈ નાગલા, અને મારી વ્રજનંદની સોસાયટી છે। એની અંદર મને આજે એક જણાવતા બહુ દુઃખ થાય છે અને શરમજનક વાત છે કે અવારનવાર આ જે વસ્તુ આપણે જે જનપ્રતિનિધિ છૂટ્યા હોય, જે કે પોતાના સાંસદ છે અને મંત્રી છે, એની ફરજમાં જ્યારે મોન્સૂન આવે ત્યારે એમની ફરજ એવી આવે કે થોડી ઘણી પબ્લિકને તકલીફ અને હેરાનગતિ ત્યારે રહેતી હોય છે, જેથી કરીને એને પાણીનામાંથી અને આ જે નુકસાન થાય છે એની અંદરથી બહાર કાઢે। જ્યારે આપણે સિટી વિસ્તારમાં છે, વરસાદ છે એમાં તો બધી જગ્યાએ તકલીફ તો રહેવાની છે, પણ જે ડુબાણ વિસ્તાર છે ત્યાં વધારે તકલીફ રહે છે। આજે જે અમારી સોસાયટીના રહીશો જે ગટરના પાણીની અને પાણીનો આગળ જે કેનાલ નીકળેલી છે તેમાંથી પાણી ઓવરફ્લો થવો આગળ એનો સ્કોપ છે નીકળવાનો, તો કોઈ એમાંથી નીકળતું નથી અને એને કોઈ નિકાલ થાય એ રીતે અમારી અપેક્ષા છે। અને આજે અમારી સોસાયટીના બૈરાઓ જે ઘરે આવીને બેસી ગયા હતા કે આની ઉપર અમને કંઈક જવાબ જોઈએ છે, આજે અમે મામલતદાર કચેરીએ અમારી રજૂઆત માટે આવેલા છીએ। આજ અમારા રસ્તા એવા છે કે જે આપણે દરિયાની અંદર જેમ હોડી લઈને જતા હોય ને એ રીતે પબ્લિક હાલે છે, અને અમારે તો કોઈ પક્ષપાત કે એવું કશું છે નહીં। અમારે તો દરિયાની અંદર ડૂબતા હોય અને જે એક તણખાને પણ સહારો મળી જાય એ રીતે અમારે હોય છે, એટલે એના માટે અમે અમારી રજૂઆત કરવા માટે આવેલા છે। સાહેબને એ રજૂઆત કરી છે કે આ પ્રશ્ન છે એના માટે અમને કોઈ કાયમી માટેનું એક નિરાકરણ થાય, અને જે છે એ પ્રશ્નો અમારો આ રજૂ કરીએ છીએ। અમારે તો કોઈ પણ મહેમાન આવે એના માટે આવકાર્ય છે, એટલે જે કરીને અમારે કોઈ પક્ષો કે અમે એની સાથે કોઈ સંકળાયેલા નથી। અમારું જે કાર્ય છે એ અમારું પાર પડે। કેટલા સોસાયટીની અંદર ઘરો છે ને કેટલા દિવસથી પાણી? 5000 વ્યક્તિઓ રહીશો છે અને 3 દિવસથી પાણીમાં ફસાયેલા છે। આજે જે ડ્રેન ગટર લાઇનનું પાણી જે બહાર નીકળ્યું છે એને માંદગી ફેલાય એવું વાતાવરણ અત્યારે ઉદ્ભવ્યું છે। અત્યારે અમારે જે પંચાયત એવો અર્થ એવો થાય છે કે જે સિટી વિસ્તાર છે ત્યાં મ્યુનિસિપાલિટીએ કમ્પ્લેટ રહે છે હાજર, એટલે જે કે બહુ સરાહનીય કામકાજ છે કે જે ત્યાં કામ ચાલુ થઈ ગયું છે। અમારે પંચાયત તરફથી કે જે ગામડા વિસ્તાર છે ત્યાં કોઈ અત્યારે અમને પૂછવા પણ નથી એવું, અને કોઈ શું છે પરિસ્થિતિ જોવા પણ નથી એવું। અમે એવી અપેક્ષા રાખવી છે કે અમારું કામ આજે છે એ પાર પડે અને અમને થોડીક સુવિધાનો ઉપલબ્ધ કરાવે, જે ટેક્સ ભરીએ છીએ એનો થોડો ઘણો તો અમને સુવિધા ઉપલબ્ધ કરાવે એવી અપેક્ષા રાખું છું।